ભરૂચના પુષ્પાવાગ પાસે આવેલ શેત ફળિયામાં ભારે વરસાદમાં ડ્રેનેજ લાઇનમાં પાણી ન જતા પાસેના મકાન માલિક ચિંતામાં મુકાયા છે। ભરૂચમાં 2 દિવસ વરસેલા વરસાદમાં શેત ફળિયામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાઇપ દ્વારા પાણીનો નિકાલ થતો ન હોવાનું પાસે જ રહેતા જયેન્દ્રભાઈએ જણાવ્યું હતું। હવે આગળ પાણી જતું નથી તો પછી તે પાણી આગળ જતું નથી અને તેઓના ઘરમાં અને બીજા પાણી ક્યાં જાય છે તો એ ખબર પડતી ન હોવાથી ગટર લાઇનમાં તેઓને ઘર પાસેથી સામે ગટર લાઇનમાં મેઇન કુંડીમાં એક પાઇપલાઇન તેઓએ માંગ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે તેઓનું ઘરમાં પાણી મળતા 2 વાર બેસી ગયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે તેઓના ઘરમાં પાણી 2 વાર ઘૂસી ગયું હતું, તેથી તેઓ હવે ગભરાઈ રહ્યા છે અને હવે તે માટે વ્યવસ્થા કરવા તેઓએ સ્થાનિક સભ્યો અને પાલિકાના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી છે। જય પરશુરામ। વોર્ડ નંબર 11ની અંદર હું શેત ફળિયામાં રહું છું અને અહીંયા મારા ઘર પાસે એક ગટર લાઇન છે, તો ગટર લાઇનનું પાણી આગળ સામે પુષ્પાબાગ પાસે નીકળતું નથી, તો 2 વાર મારું ઘર બેસી ગયું હતું આ પાણી મળવાથી। હવે ત્રીજી વાર બેસી ના જાય એના માટે હું તમને જાણ કરું છું અને તાત્કાલિક એક પાઇપ ગટર લાઇનની અંદર આપવા વિનંતી છે। જય પરશુરામ।